નોલેજ એક્સપ્રેસ, જાણકારીની સ્પીડ. નમસ્તે, હું પ્રાધ્યાપક શિરીષ કુલકર્ણી, વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ કોમર્સમાં ડિપાર્ટમેન્ટ ઓફ અકાઉન્ટિંગ એન્ડ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટમાં પ્રોફેસર રહ્યો, બાદમાં હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ રહ્યો. 2016માં ગુજરાત સરકારે મને સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગરમાં વાઇસ ચાન્સલર તરીકે નિયુક્ત કર્યો. ગુજરાત ન્યૂઝમાં પ્રકાશભાઈ વર્માના કારણે આપ બધા દર્શકોની સમક્ષ હું છું. આજે જે હું વાત કરવા જઈ રહ્યો છું તે ફરીથી બજેટ, વેરાઓ, કેટલીક વાતો હું તમારી સમક્ષ કરવાનો છું. સૌથી પહેલા આપણે બજેટ પરની વાત કરીએ, પછી એની સાથે આપણે જોડશું. એક વસ્તુ ધ્યાન રાખજો, પહેલા જ્યારે બજેટ આવતું હતું ત્યારે કેટલી બધી ઇંતજારી રહેતી હતી. દરેકને એવું હતું કે ભાઈ બજેટમાં મારા ઘરે ખાંડનો ભાવ હવે શું થશે, ચાની પાવડર કેટલા રૂપિયામાં મળશે, મારા ઘરમાં ચોખા ને દાળનો શું ભાવ હશે, ટીવીના ભાવ શું થશે, મોબાઈલના ભાવ શું આવશે, એવું દરેક વસ્તુની એક પ્રકારની ઇંતજારી રહેતી હતી. સિગરેટ પીવાવાળાને એવું હતું કે ભાઈ મારા સિગરેટ પીવાનો ખર્ચો વધવાતો નથી, મારી પડીકીઓ તો વધવાની નથી ને. આવી બધી ચર્ચાઓ, સતત ગરમ ગરમ ચર્ચાઓ ચાના કીટલી પર, પાનના ગલ્લે સતત ચાલતી રહેતી હતી. પણ આ જે સરકાર આવી છે એમાં એને બદલ કર્યો. થયું શું કે ભાઈ હવે બજેટના આધાર પર આ બધા ભાવ નક્કી નથી થતા. 2017 થી 1 જુલાઈ 2017 થી બજેટની સાથે આને કોઈ સંબંધ જ નથી રહ્યો. કેમ? તો જીએસટી આવ્યું. જીએસટી આવ્યું તો જીએસટી કાઉન્સિલની મીટિંગ મળે અને જીએસટી કાઉન્સિલની મીટિંગની અંદર નક્કી થાય કે ભાઈ કયા પ્રકારના વેરાઓ જીએસટીના કયા વસ્તુ પર કેટલા વધારવાના, કેટલી ક્વોન્ટિટી પર વધારવાના, આવા બધા નિયમો જીએસટી કાઉન્સિલ નક્કી કરે છે. અને જે કંઈ જીએસટી કાઉન્સિલે નક્કી કર્યું એમાં જીએસટી કાઉન્સિલ પહેલા સમજીએ. જ્યારે નાણાં મંત્રી પહેલા સિગરેટ, બીડીના ભાવ નક્કી કરવા માટે ટેક્સની વાત કરતા હતા, હવે ભારતના દરેક રાજ્યનો નાણાં મંત્રી અથવા તો નાણાં સચિવ અથવા દરેક રાજ્યનો કોઈનો કોઈ એવો સ્પેસિફિક અધિકારી આ જીએસટી કાઉન્સિલનો એક ભાગ છે. અને એ મીટિંગની અંદર નક્કી થાય છે કે ભાઈ જીએસટીનો વેરો કેટલો અને ક્યાં લગાડવો. એટલે જીએસટી કાઉન્સિલ જ અગાઉથી નક્કી કરેલું જ હોય છે. અને એ પાછી મીટિંગ એવું કંઈ વર્ષે એક વખત મળવાની નથી. 2017 1 જુલાઈ પછી અત્યારે 2026 સુધીમાં 56 જીએસટી કાઉન્સિલની મીટિંગો થઈ. એવું નથી કે વર્ષમાં 2 જ મીટિંગ થાય, 3 મીટિંગ થાય, 6-7 બી થાય. આવશ્યકતા મુજબ જીએસટી કાઉન્સિલની મીટિંગ થાય અને આ ભાવતાલ ને ક્વોન્ટિટી ને આ બધું નક્કી થાય છે. એટલે બજેટમાં અત્યારે કોઈનો કોઈ રસ રહ્યો જ નથી આ વિષય માટે. હા, આવક વેરાના વિષયમાં હજી પણ બજેટમાં લોકોને હોય છે કે ભાઈ આમ અત્યારે ભારત સરકારે કીધું કે 12,75,000 સુધીમાં આવક પર કોઈ આવક વેરો લાગશે નહીં. હવે એ એક વખત ફિક્સ કરી દીધું છે, 2 વર્ષથી એનું એ જ ચાલે છે. એટલે એમાં બી કંઈ બહુ રસ બજેટમાં રહ્યો નથી. બાકી બધું સરકારના ખર્ચા કેટલા, સરકારની આવક કેટલી, એ બધામાં બહુ કંઈ દરેકને ઈચ્છા નથી હોતી. જે વિષયનો રસ ધરાવતા હોય એ લોકો આમાં બજેટમાં જોઈએ. હવે આ જે બદલાયેલી પરિસ્થિતિ છે એ પરિસ્થિતિના કારણે અત્યારે જીએસટી કાઉન્સિલની મીટિંગો આપણે જોવાની રહે છે.
એક વિષય આ જીએસટી ના રેટના કારણે જ હું હજી એક વાત બજેટ સિવાય પણ જોડવા માંગુ છું. બજેટમાં જીએસટી અને એના લીધે બજેટની ચર્ચામાં રસ ન રહ્યો એ એક વાત મેં તમારી સામે મૂકી. પણ અત્યારે બજેટની સિવાય જીએસટી નો હજી એક વિષય વિચાર કરવા જેવો છે. વિષય શું છે? જો હું આને થોડોક આ રીતે મૂકું છું કે ઘરના છોકરા ઘંટી ચાટે અને ઉપાધ્યાયને આટો. જીએસટી ના કારણે એવું નથી, પણ એને હું થોડું વિગતવાર તમારી સામે મૂકું છું. પહેલા સેલ્સ ટેક્સ એક્ટ 1969, આ સેલ્સ ટેક્સ એક્ટ ગુજરાતમાં હતો. જો વેરાના બે પ્રકાર છે. એક છે ડેસ્ટિનેશન બેઝ ટેક્સ, એટલે ગંતવ્ય સ્થાન સુધીનો વેરો, અને બીજો ટેક્સનો પ્રકાર છે ઓરિજિનલ બેઝ. ઓરિજિનલ એટલે શું? જે રાજ્યમાં વસ્તુનું ઉત્પાદન થયું છે, જે રાજ્યમાં વસ્તુની આયાત થઈ છે, ત્યાં જ ટેક્સ એ જ રાજ્યમાં રહે. અને ગંતવ્ય સ્થાનનું ટેક્સ એટલે શું? કે ગુજરાતમાંથી બનેલી વસ્તુ, ગુજરાતમાં આયાત થયેલી વસ્તુ, એ વેચતા જે વેરો છે, માની લો રાજસ્થાનમાં વેચાઈ વસ્તુ, તો છેલ્લું જે ગંતવ્ય સ્થાન છે રાજસ્થાન છે, એટલે એનો વેરો રાજસ્થાન સરકારને મળે. એટલે સેલ્સ ટેક્સ, ગુજરાત સેલ્સ ટેક્સ એક્ટ જે હતો એમાં ઉત્પાદિત થયેલી વસ્તુ, આયાત થયેલી વસ્તુ ગુજરાતમાં, એમાં ઉપર જેટલો પણ વેરો લાગે એ વેરો ગુજરાત સરકારને જ મળતો હતો. અર્થ શું? કે 100 રૂપિયાની વસ્તુ 10 રૂપિયાનો ટેક્સ, એટલે 110 રૂપિયામાં 10 રૂપિયાનો વેરો એ આવક ગુજરાત સરકારની જ થતી હતી. એટલે એને ઓરિજિન બેઝ ટેક્સ કહીએ. એટલે એ વેરો બહાર ના જાય, ગુજરાતનો વેરો ગુજરાતમાં જ રહે, ગુજરાતને જ આવક મળે, આ પ્રકારની વ્યવસ્થા એ ગુજરાત સેલ્સ ટેક્સમાં હતી. પણ 2005માં એ જતું રહ્યું. ગુજરાત સેલ્સ ટેક્સ એક્ટની જગ્યા ઉપર ગુજરાત વેલ્યુ એડેડ ટેક્સ એક્ટ આવ્યો. એટલે મૂલ્યવર્ધિત વેરો 2005ની અંદર આવ્યો. મૂલ્યવર્ધિત વેરો એટલે શું? કે એક વસ્તુ ઉત્પાદિત થયા પછી કેટલા બધા વચેટિયાઓ બાદ ઉપભોક્તા પાસે વસ્તુ પહોંચે છે, એ જેટલી વખત એ વસ્તુ એનું મૂલ્ય વધારતી જાય, ઉત્પાદન કરતી વખતે 100 રૂપિયા, વેચ્યા પછી જે માની લો ડિસ્ટ્રીબ્યુટર છે એને 120માં એ મળી, એટલે મૂલ્યવર્ધન થયું 20 રૂપિયા. એટલે ટેક્સ કેટલા પર લાગે? 20 રૂપિયા ઉપર મૂલ્યવર્ધિત વેરો. એ 120 રૂપિયામાં ડિસ્ટ્રીબ્યુટરને મળી, એ 150માં હોલસેલરને આપે. એટલે મૂલ્યવર્ધન થયું 150 બાદ 120, એટલે 30 રૂપિયા ઉપર જ ટેક્સ લાગે. એટલે એના ઉપર જ 30 રૂપિયા પર જ ટેક્સ લાગે. એ 150 માંથી રિટેલર જે છે એને 200 રૂપિયામાં વેચે છે, એટલે 150 200 માંથી બાદ કરીએ એટલે 50 રૂપિયા મૂલ્યવર્ધિત થયો. એ મૂલ્યવર્ધન 50 રૂપિયાનું, એ 50 રૂપિયા ઉપર વેરો લાગે. અને છેલ્લે જે ઉપભોક્તા છે એને લોકો કદાચ 250 રૂપિયા મળે, તો 50 રૂપિયા બીજા ચડ્યા, એટલે એટલા 50 રૂપિયા ઉપર ટેક્સ લાગે. હવે જોજો, જેટલા મધ્યસ્થીઓ વધારે, ઉત્પાદન કે આયાત થયેલ વસ્તુ ઉપભોક્તા સુધી પહોંચે ત્યાં સુધીમાં કેટલા લોકો વચેટિયા છે, જેટલા વધારે વચેટિયા એટલે ભાવ વધારે. કેમ?
તો એટલો ટેક્સ વધતો જાય. મૂલ્યવર્ધન તો થાય જ થાય, પણ એમાં ટેક્સ પણ વધતો જાય. હવે જોજો કે હું જ્યારે તમને કહું છું 100 માંથી 120, 120 માંથી 150, 150 માંથી 200, આ જ્યારે હું વચ્ચેની રકમ કહું છું ને, જેને મેં મૂલ્યવર્ધન આવી વાત કરી. હવે આ મૂલ્યવર્ધન ઉપરનો વેરો એટલે વેલ્યુ એડેડ ટેક્સ હતો. પણ એ હાઉ ઇટ ઓપરેટ્સ, એ કઈ રીતે ચાલે છે, કઈ રીતે એની પ્રક્રિયા શું હતી? એટલે 100 રૂપિયા ઉપર ઉત્પાદક કે આયાતકાર પાસેથી વસ્તુ ડિસ્ટ્રીબ્યુટરે મેળવી 120 રૂપિયામાં, એટલે 20 રૂપિયાનો વેરો 100 રૂપિયાનો 120 વેચી એટલે 20 રૂપિયા મૂલ્યવર્ધન થયું. એટલે એ મૂલ્યવર્ધન વેરો એના ઉપર લાગશે એવું મેં તમને કીધું. પણ જ્યારે એ ડિસ્ટ્રીબ્યુટર ને બદલે હોલસેલરને વેચે તો 150 વેચે, તો સરવાળે એમાં 30 રૂપિયાનો મૂલ્યવર્ધન થયું. વેરાની પ્રક્રિયા શું હશે કે ડિસ્ટ્રીબ્યુટરે ઉત્પાદકને ટેક્સ આપ્યો 120 રૂપિયા ઉપર, માની લો કે 10% છે, તો 12 રૂપિયાનો ટેક્સ ડિસ્ટ્રીબ્યુટરે ઉત્પાદકને આપ્યો. એના પછી જે ઉત્પાદકે ડિસ્ટ્રીબ્યુટર પાસેથી લીધું એ 150 લીધું, એટલે 150 લીધું એટલે 30 રૂપિયા ઉપર ટેક્સ લાગે 10% લેખે, તો 3 રૂપિયા થાય આમ તો. પણ ઓપરેટ કેવી રીતે થશે? પેલું જે ડિસ્ટ્રીબ્યુટરે ઉત્પાદકને ટેક્સ આપ્યો 12 રૂપિયા, એની એને વેરા શાખ મળે. એ જે વેરા શાખ છે એ વેરા શાખ મળે ડિસ્ટ્રીબ્યુટરને, અને જ્યારે એ વેચે છે એ વેચતી વખતે 150 રૂપિયા ઉપરનો 10%નો વેરો 15 રૂપિયાનો થાય. એ 15 રૂપિયામાંથી 12 રૂપિયા એને બાદ મળે, એટલે 3 જ રૂપિયાનો ટેક્સ લાગે. એટલે જો ફરીથી 120 થી 150 થયું એટલે મૂલ્યવર્ધન કેટલું? 30 રૂપિયા. 10%ના હિસાબે કેટલા થાય? 3 રૂપિયા. એટલે ઓપરેશનલ આઈડિયા આ હતો, એ હતું મૂલ્યવર્ધિત વેરો. હવે આ જો તમે વિચાર કરો, ડિસ્ટ્રીબ્યુટર રાજસ્થાનમાં, ઉત્પાદક ગુજરાતમાં, એના પછી જે હોલસેલર છે એ મહારાષ્ટ્રમાં, અને જે રિટેલર છે એ બિહારમાં. એટલે આટલી બધી જગ્યા ઉપર એ માલ પહોંચતો જાય ત્યારે છેલ્લે જે ઉપભોક્તા 250 રૂપિયા ઉપરનો વેરો છે એ 250 રૂપિયા પરનો વેરો સરવાળો થતા થતા એ બિહાર સરકારને મળે. ગુજરાત સરકારને આમાંથી 1 રૂપિયો 1 ફદિયો નથી મળવાનો. આ હતો મૂલ્યવર્ધિત વેરો. હવે 1/7/2017 થી પાછું મૂલ્યવર્ધિત વેરાની રીતે જ જીએસટી આવ્યું. આમ ઘણા દેશોની અંદર તો જીએસટી ને પણ મૂલ્યવર્ધિત વેરો જ કહે છે, વેલ્યુ એડેડ ટેક્સ જ કહેવાય છે. ક્યાંક એને વેટ કહેવાય, ક્યાંક એને ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ કહે. એટલે બંને છે એક જ જાતિ, બંનેની એક જ છે. પણ પ્રશ્ન શું છે? એ ઓરિજિન બેઝ ટેક્સ નથી, ડેસ્ટિનેશન બેઝ ટેક્સ છે. છેલ્લો ઉપભોક્તા જ્યારે એનો ઉપભોગ કરે, એ વસ્તુનો વપરાશ કરે, ચોકલેટ બને ગુજરાતમાં અને વેચાઈ ક્યાં? છેલ્લે ઉપભોક્તા ક્યાં? બિહારમાં. તો આખો ટેક્સનો ક્રમ જે રાજસ્થાન, મધ્યપ્રદેશ, બિહાર સુધી પહોંચી ગયું. તો એ વેરો જે આપણે કહીએ છીએ ને ઇનપુટ ટેક્સ ક્રેડિટ, એટલે વેરા શાખ મળતા મળતા છેલ્લો જે 250 રૂપિયા પરનો વેરો છે એ વેરો મળશે બિહાર રાજ્ય સરકારને. એટલે રાજ્ય સરકાર ગુજરાતને ન મળતા. એટલે હંમેશા જે ડેસ્ટિનેશન બેઝ વેરો છે એ ઉપભોગ કરવાવાળા રાજ્યમાં જ એ વેરાની રકમ પહોંચતી હોય છે. એટલે મેં શબ્દ પ્રયોગ કર્યો હતો કે ભાઈ ઘરના છોકરા ઘંટી ચાટે અને ઉપાધ્યાયને આટો. આ પ્રકારની આ પરિસ્થિતિ છે
એટલે આ વેરા ઉપર અને બજેટ ઉપર આ જીએસટી ની શું અસર થઈ છે એવી વાત મેં તમને બધાને કહી છે. બસ આટલું કહીને હું મારી વાતને વાણીને વિરામ આપું છું. આભાર. નોલેજ એક્સપ્રેસ. જાણકારીની સ્પીડ.